હવે આજની આપણી છેલ્લી શરત, આજની છેલ્લી શરત જો સમરૂપ એટલે એકરૂપતાની શરત બાકી છે. આજની શરતમાં ખૂ બા, ખૂણો ખૂણો બાજુ, એટલે ખૂણો આવશે, એના પછી પાછો ખૂણો આવશે ને પછી બાજુ આવશે. તો અહીંયા ખૂણો એ છે બરાબર શું આવશે? ખૂણો પી કેટલા છે? 30. ખૂણો બી છે 60. પછી એની સાથે અહીંયા આપણે પી ક્યુ આર લખવાનું. ઓકે, બી સાથે શું આવશે? આર. તો આર કેટલા આવશે? 60. અને બીસી સાથે ક્યુ આર કેટલા આવશે? હવે મારે અહીંયા લખવાનું છે કે ભાઈ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એ સાથે શું છે? બી સાથે શું છે? જો બી સાથે આર આવ્યું ને તો સી સાથે જો શું મેચ થઈ જાય છે? મેચ થઈ ગયું. પછી હું લખી શકું એસી બરાબર પી આર સીપી સીટી, એબી બરાબર પી ક્યુ સીપી. ગોટ ઇટ? એનીવન હેઝ એની ડાઉટ? આઈ હોપ નોટ, રાઈટ? ચલો હવે ઉદાહરણ 1 કરીએ ચોપડીનું, એટલે તમને હજુ ખ્યાલ આવશે. બધું બંધ કરીને અહીંયા ધ્યાન આપો, તમારે કઈ જોવાની જરૂર નથી. કંઈક આ પ્રકારે ડાયાગ્રામ આપ્યો છે, ડમરૂ વાલે ક્વેશ્ચન. જ્યારથી મેં હોમવર્ક આપ્યું આ બેનને હિચકી આવવા લાગી ગઈ ટેન્શનમાં. આ રીતે છે. તમને ક્વેશ્ચન શું છે કે ડાયાગ્રામ એટલે આકૃતિમાં ઓએ બરાબર એબી, ઓએ અને એબી ઇક્વલ છે, જો મેં આ રીતે બતાવ્યું. બીજું શું કહ્યું છે? ઓડી બરાબર ઓસી, ઓડી અને ઓસી સેમ છે. બસ આટલું જ આપ્યું છે. તમારે સાબિત શું કરવાનું છે? એમાં પહેલા સાબિત કરવાનું છે કે ત્રિકોણ એઓડી એકરૂપ ત્રિકોણ બીઓસી, અને બીજું સાબિત કરવાનું છે કે એડી અને બીસી સમાંતર છે. શું સાબિત કરવાનું છે? એડી અને કઈ શરત આવી શકે આમાં? તો આ કેમ સરખા છે? વર્ટિકલી ઓપોઝિટ એંગલ, અભિકોણની જોડ. બાજુ છે, ખૂણો છે, બાજુ છે, બાજુ છે, ખૂણો છે. હવે તમને ત્રિકોણ કઈ રીતે સાદા નહીં આવશે, ત્રિકોણ આવી રીતે મિક્સ મેચ આવશે. આ 7મા ધોરણનું હતું, આ આપણે 9માં આવી ગયા ને. 1 વર્ષ હજુ 2 વર્ષનો જમ્પ છે, એટલે ઘણા કે આ શું આવ્યું, આવું તો કઈ ભણાવ્યું જ નહીં. આપણને કન્ડિશન આપવામાં આવી છે. પહેલા તો આપણે કયું લઈશું પહેલી શરત માટે? ભાઈ કે ત્રિકોણ એઓડી અને ત્રિકોણ બીઓસી માટે, બરાબર? એન શાના માટે? આ બે માટે. શું લઈએ? ઓએ બરાબર, આ તમે નથી લખ્યું, એમણે આપ્યું છે ને. એમણે આપ્યું ને એને પક્ષ કહેવાય અથવા એને ગીવન કહેવાશે, ગીવન. એટલે ધીસ ઇઝ આપણો, આમાં કોઈ હાથ નથી. આમાં હાથ કોનો છે? એ લોકોનો. એટલે પક્ષ કહેવાય એને. શું કહેવાય? અથવા ગીવન. તો બીજી કન્ડિશન કઈ છે આપણી પાસે? ઓસી ઇઝ ઇક્વલ ટુ, એમાં પણ શું લખીશું? એટલે કે અને ખૂણો બીઓસી, એંગલ બીઓસી બરાબર એઓ. શું લખી શકીશું આપણે? અભિકોણ. અભિકોણ એટલે શું? વર્ટિકલી ઓપોઝિટ એંગલ. તો આપણી પાસે શરત આવી ગઈ, 3 વસ્તુ આવી ગઈ. એ 3 વસ્તુમાં એંગલ, એંગલ સાઈડ, પણ શરત આપણે એંગલ એંગલ સાઈડ નથી. શરત કઈ થાય છે? સાઈડ એંગલ સાઈડ. બા હું બા, સાઈડ એંગલ આવે છે ને, બાળ થઈ ગયું. આ શરત આવી ગઈ. તો હું શું લખીશ કે ભાઈ ત્રિકોણ એઓડી. હવે આમાં તમારે પેલું મગજ ચલાવવા માટે શું કરીએ? ઓ સાથે તો શું આવવાનું છે? ઓ. એ સાથે શું આવવાનું છે? તો પહેલા શું લખીશ? પછી ઓ સાથે શું લખીશું? તો બાકીનું શું વધ્યું? કયું આવ્યું? બી ઓ ડી બરાબર છે. અહીંયા બીઓ સી આવે. રાઈટ 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 રાઈટ. શું આવશે? બીઓ એમ બી અહીંયા આપ્યું જ છે, એટલે તમારે બહુ ટેન્શન લેવાનું છે. બેઠું જ સાબિત કરવાનું છે. થઈ ગયું સાબિત. પણ હવે હું બીજું શું લખીશ? એડી બરાબર બીસી, એ તમને બરાબર. સીપી, જો આ માંગ્યું તમે આ લખી શકો કે ભાઈ આ બે પણ કેવા આવશે? સીપી. પણ એ તમને માંગ્યું નથી. તમારામાં બીજું શું માંગ્યું છે ખબર છે? એડી સમાંતર બીસી. શું માંગ્યું છે? આ બે રેખા સમાંતર હોય
એના માટે શું જરૂરી છે? ક્યાં તો એમાં યુગ્મકોણની જોડ હોવી જોઈએ, કાં અનુકોણની જોડ હોવી જોઈએ. તો અહીંયા એવું કઈ તમને યુગ્મકોણની જોડ દેખાય છે? અથવા તો આ બી દેખાઈ શકે. દેખાઈ શકે? પાકું? હવે અહીંયા હું શું લખું છું ખબર છે? ધ્યાન આપજો. ઓબીસી બરાબર ઓબીસી બરાબર ઓએડી. તો તમે આવું કેવી રીતે લખી શકો? તમને તો કીધું જ નથી ને કે આ યુગ્મકોણની જોડ છે. ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ મને કીધું નથી, તો આ લખ્યું કેવી રીતે મેં? માય ડિયર ફ્રેન્ડ્સ, એને કહેવાય સીપી. પણ તો તમને કેવી રીતે ખબર પડ્યું કે ઓબીસી સાથે ઓએડી આવે? તો અહીંયા આપણને ખબર છે એ સાથે શું છે, તો આ એ અને આ બી એંગલ કેવા છે? તો બીજું જોવું છે સી સાથે શું આવશે? સી સાથે શું આવશે? તો ઓબીસી બરાબર ઓએડી. હવે આ શું છે? આ એબી અને કયું? સોરી, એસી, નોટ એબી, એસી અને સીડી તથા તેમની શું છે? છેદિકા. કઈ? તેમની છેદિકા એબી. કઈ છે? એબી વડે બનતા શું છે? શાની જોડ છે? યુગ્મકોણની શું છે? માટે હું લખી શકું કે આ એડી અને સીબી, એડી અને બીસી કેવા છે? એકબીજાને સમાંતર છે. ફરીથી એકવાર, સૌથી પહેલા મને આ બે ત્રિકોણ આપ્યા છે જે મેં લખી દીધા. એમાં ખબર પડી કે આ અને આ ઇક્વલ છે. જે પક્ષ લખ્યું, શા માટે પક્ષ લખ્યું? કારણ કે એમણે આપ્યું છે. ઓસી બરાબર ઓડીબી પક્ષ છે. આ આપણે જાતે લખ્યું છે, પણ આપણને ખબર છે વર્ટિકલી ઓપોઝિટ એંગલ એટલે કે અભિકોણ છે. તો આ ત્રણ ક્રાઇટેરિયા પ્રમાણે આપણે સાબિત કર્યું કે આ ત્રિકોણ ને આ ત્રિકોણ કેવું ત્રિકોણ છે? એકરૂપ ત્રિકોણ છે. કેવું ત્રિકોણ છે? એકરૂપ છે. આની જરૂર નથી, તમે તમને એમાં સમજાવેલું હતું, રાઈટ? હવે આપણે અહીંયા આવીએ. હું લખું છું ઓબીસી બરાબર ઓએડી. શા માટે? સીપી, કારણ કે બે ત્રિકોણ સરખા તો એના બાકીના ભાગ કેવા થશે? તો આ ખૂણો ને આ ખૂણો સરખો. તો સર આની સાથે આ કેમ લીધું? આની સાથે તમે આ જ કેમ લીધું? કારણ કે જ્યારે હું એકરૂપ સાબિત કરું છું તો એ સાથે તમને દેખાવું જોઈએ શું આવે છે? તો એ સાથે શું આવ્યું? એટલે એ કેવું થશે? પણ તમે જોશો કે આકૃતિ પ્રમાણે એ તો એક ઝેડ એટલે કે ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ એટલે કે શું બનાવે છે? યુગ્મકોણ. કોની વચ્ચે? એડી અને બીસી, અને છેદિકા કઈ છે? એબી. એના વડે બનતી યુગ્મકોણ. અને યુગ્મકોણની જોડ જ્યારે બને એટલે આ બે કેવા હોય છે? સમાંતર જ હોય છે. બોલો, ક્લિયર થયું બધાને? ગોટ ઇટ? એટલે જેટલી વાર તમે ક્વેશ્ચન કરશો આ રીતે જાતે એક્સપ્લેન કરીને સોલ્વ કરશો તો જ તમને આમાં સમજ પડશે. ને કંઈ પણ પ્રોબ્લેમ હોય, આઈ એમ હિયર. ક્લિયર એવરીવન? અને હજુ એક ઉદાહરણ હું તમને કરાવી દઉં છું. ઉદાહરણ 2. ઉદાહરણ 2 તમારી ટેક્સ્ટબુકમાં કાઢો બધા, કારણ કે એમાં થોડું ટેકનિકલ ક્વેશ્ચન તમને વંચાવવા પડશે. કાઢ્યો બધાએ? એલ એ રેખાખંડ એબી નો લંબ દ્વિભાજક છે. આ એલ છે, આ એબી નો લંબ દ્વિભાજક. એટલે આ લંબ દ્વિભાજક એટલે પરપેન્ડિક્યુલર, એટલે કેટલાનો ખૂણો બનાવે? ખબર પડી ગઈ એટલી વસ્તુ? બીજું શું કહ્યું છે? લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક નો મતલબ શું થાય? કે આ એબી ના સરખા શું થાય છે? ભાગ થાય છે. પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. પરપેન્ડિક્યુલર બાયસેક્ટર નો મતલબ પરપેન્ડિક્યુલર એટલે 90 ડિગ્રી એંગલ બનાવે, અને બાયસેક્ટર એટલે આના બે સરખા શું કરે છે? તો ચલો આપણને ખબર પડી કે બાજુ બાજુ, ખૂણો ખૂણો. તો ત્રીજું પણ આને સાબિત શું કરવાનું છે? કે પી થી એ નું અંતર અને પી થી બી નું અંતર, ડિસ્ટન્સ ફ્રોમ પી ટુ એ એન્ડ પી ટુ બી ઇઝ ઇક્વલ. એટલે પી એ બરાબર પીબી લાવવાનું છે આપણે. પી એ બરાબર પીબી શું કરવાનું છે? આપણે પ્રૂવ કરવાનું છે, સાબિત કરવાનું છે. તો મને જણાવો કે મારી પાસે આ તો આવી ગયું, એક શરત છે ખૂ એટલે બા, પછી શું આવી ગયું? ખૂ. બા ખૂ આવ્યું તો શું આવશે? બા. તો ત્રીજી બા ક્યાં ગઈ? કેવી રીતે પીસી? પીસી માં કેવી રીતે પીસી? એક જ તો છે આપણા માટે, કેટલા જોઈએ? તો પીસી કેવી રીતે આવી શકે?
હવે ધ્યાન આપો, હું લખું છું. ત્રિકોણ PCA લખવાના કયા બે ત્રિકોણ આપણે લઈએ છીએ અને ત્રિકોણ કયું? PCB માં એંગલ પહેલા લખું છું AC. ચલો, AC બરાબર BC. AC બરાબર BC. કેમ એવું? LA AB નો શું છે? લંબ દ્વિભાજક. એટલે તમે શું લખી શકશો? L is a perpendicular bisector of AB. શું લખશો? L is, આ લખવું ઇમ્પોર્ટન્ટ છે, આના વગર માર્ક્સ નહીં મળે. L is perpendicular bisector of AB એટલે L એ AB નો લંબ દ્વિભાજક છે, એટલે આપોઆપ સાબિત થઈ જાય. બીજું, ખૂણો PCA is equal to PCB. કયો ખૂણો? કાટખૂણો, હે ને? એટલે કે શું લખી શકાય આપણે? રાઈટ એંગલ. ક્લિયર થયું? અને હું લખીશ AC બરાબર AC. આ ટ્રાયેંગલમાં બી AC છે, આ ટ્રાયેંગલમાં બી AC છે, બરાબર છે? બંને ટ્રાયેંગલમાં શું છે? AC બરાબર AC. એને લખાય સામાન્ય બાજુ. કઈ બાજુ લખાય? અને લખાય એને કોમન સાઈડ. કઈ સાઈડ? એટલે બંનેની અંદર કોમન છે આ, એટલે આપો જે કોમન એક જ હોય તો સરખું સાબિત થઈ જ ગયું ને. તો થઈ ગયું બા ખુ બા. શું સાબિત થયું? સાઈડ એંગલ. તો હું શું લખીશ? ત્રિકોણ PCA કોન્ગ્રુઅન્ટ. શું આવશે? PCB. ચેક કરવું છે. જો એ PCA PCB કે અહીંયા? અરે અહીંયા PC આવશે. સોરી AC લખાઈ ગયેલો ને. PC AC ચાલુ રહી ગયું ને એટલે ઠંડી લાગી ગઈ. PC બરાબર PC. થેન્ક યુ. PC બરાબર શું આવશે? PC. એટલે હવે આપણું સાબિત થઈ ગયું ત્રણ વસ્તુ. બધાને ક્લિયર થઈ ગયું? પણ શરત લખવી પડશે ને. કઈ શરત છે? બા ખુ બા સાઈડ એંગલ. તો એના પ્રમાણે હું આ બે માટે શું લખી શકું? PA બરાબર PB લખી શકું? PA બરાબર PB શા માટે લખી શકાય? વાવ, સપાસટ. CP બધાનો બહુ ફેવરિટ હોય, આમાં કઈ કરવાનું જ નહીં, લખીને CP. તો આ શું બતાવે છે કે PA બરાબર PB આવ્યું તો તમારે સ્ટેટમેન્ટ લખવું પડશે. શું સ્ટેટમેન્ટ છે? કે PA A અને B થી સરખા અંતરે આવેલું છે. PA A અને B થી સરખા અંતરે આવેલું. ક્લિયર થયું બધાને? કોઈને કોઈ ડાઉટ છે એની અંદર? ક્લિયર? લાસ્ટ ક્વેશ્ચન ફ્રોમ માય સાઈડ. ત્રીજો, ધ્યાન આપજો બધા. ત્રીજું ઉદાહરણ, ઉદાહરણ નંબર 3. શું કહે છે? A B O C અને D. તમને એમ કહેવામાં આવ્યું છે કે રેખાખંડ AB એ બીજા રેખાખંડ CD ને સમાંતર છે. ચાલો, તો તમને કન્ડિશન શું આપી છે? આ પેરેલલ છે. પેરેલલ એટલે સમાંતર થયું. તો સાબિત કરો કે AOB અને DOC કેવા છે? કોન્ગ્રુઅન્ટ છે. તો ચાલો, મારી પાસે આ બે ટ્રાયેંગલ છે, મારે શું કરવું જોઈએ? બીજું કઈ કન્ડિશન આપી છે? O એ AD નું મધ્ય બિંદુ છે, એટલે મિડ પોઈન્ટ. O ઇઝ અ મિડ પોઈન્ટ ઓફ AD, એટલે આ બે સરખા. ચાલો, તો મારી પાસે એક બાજુ આવી, પછી આ લઈ શકું વર્ટિકલી. ચાલો, તો બાજુ આવી ગયું, ખૂણો આવી ગયો, બાજુ આવી ગઈ, ખૂણો આવી ગયો. બા ખુ બા કા ખુ બા ખુ બંને પોસિબલ છે. અને બીજું એમાં સાબિત શું કરવાનું છે? કે O એ BC નું પણ મધ્ય બિંદુ. આપણે પ્રૂવ કરવાનું છે કે આનું મધ્ય બિંદુ એટલે મિડ પોઈન્ટ O છે. ખુબાકુ કેવી રીતે થાય? વેરી નાઇસ. જુઓ, આ સમાંતર છે અને આ શું બને છે? તો આપણે છે ને આવું હોય તો પહેલા લખવાનું કે AB સમાંતર CD અને AD શું છે? AD છેદિકા છે, અને છેદિકા હોય તો યુગ્મકોણ શું બનશે? ODC, જે નૃત્ય બી છે, અને OAB. આ લખીને નંબર શું આપી દેવાનો? 1. શું નંબર આપી દેવાનો? હવે આપણે ચાલુ કરીએ આપણી શરતો.
હવે જો કયું આપણે ઇક્વલ લીધું, આ લીધું, ખુ બા ખુ, હે ને? કરાટે ચાલતું એવું લાગે. હવે ત્રિકોણ કયા કયા છે આપણી પાસે, બોલો? એ ઓ બી, અને ત્રિકોણ કયું લેવાનું છે? હવે આની અંદર મારે શું કરવાનું છે? પહેલા શું લઈશું? ઓ એ ઇઝ ઇક્વલ ટુ ઓ ડી. એના માટે હું વર્ડ કયો વાપરીશ? ઓ એ બરાબર ઓડી માટે શું લખીશ? ઓ એ એડી નું શું છે? મધ્ય બિંદુ છે. એટલે આ લખ્યું આપણે, એ લોકોએ કીધું છે ને આપણને. બીજું શું લખ્યું છે આપણે? એ ઓ બી બરાબર સીઓડી. એટલે એને શું લખી શકાશે આપણે? અભી કોણ? કયો કોણ? વર્ટિકલી ઓપોઝિટ. અને ત્રીજી શરત કઈ છે? ઓડીસી અને ઓએ. એના માટે અહીંયા શું લખીશું? પરિણામ 1. આપણે પરિણામ 1 લીધું ને, પરિણામ 1 પરથી લખ્યું એટલે ત્યાં શું લખીશું? પરિણામ 1. તો હું શું લખીશ? ત્રિકોણ એઓબી બરાબર ત્રિકોણ કયું, એટલે કોન્ગ્રુઅન્ટ ત્રિકોણ કયું થશે? સીઓડી. અને શરત કઈ થશે? ખુ બા ખુ. કઈ શરત થશે? ખુ બા ખુ, એટલે કે એંગલ સાઈડ બરાબર છે. આ ફ્રોમ રિઝલ્ટ 1, અથવા આમ લખી દો ફ્રોમ 1. તો આટલી વસ્તુ તમારી થઈ, પણ એની અંદર હજુ એક વસ્તુ કરવાની છે. ઓ એ બીસી નું મધ્ય બિંદુ છે. અમારે સીપીસીટી નો ઉપયોગ થશે. ઓસી બરાબર ઓબી થશે. ઓસી બરાબર શું થશે? શાના પરથી? વાવ, મજા આવી ગઈ. સીપી. હવે સીપીસીટી નો મતલબ મને એમ ખબર પડી કે ઓ છે ને, ઓ એ એબી નું શું છે? સોરી, બીસી નું શું છે? મધ્ય બિંદુ. કોનું મધ્ય બિંદુ છે? ઓ આનું મધ્ય બિંદુ છે. ક્લિયર થયું? અને એડી એ ઓ માંથી પસાર થાય છે. શામાંથી પસાર થાય છે? શામાંથી પસાર થાય? એટલે એમ કહી શકાય કે આ જે લાઈન છે ને, એ આના બે સરખા શું કરે છે? ભાગ કરે છે. એ જ આપણે સાબિત કરવાનું છે કે ઓ એ બીસી નું મધ્ય બિંદુ છે. તો આપણે સાબિત કરી દીધું. પણ તમને એવું બી પૂછાય કે એડી આને બાયસેક્ટ કરે છે, અથવા એડી આને બે ભાગ કરે છે, તો બી આ જ સાબિત કરવાનું. ક્લિયર થયું? હું તમને એક્સ્ટ્રા લાઈન મેં તમને કહી દીધી. ઓકે, અન્ડરસ્ટેન્ડ એવરીવન? હવે તમે જે